નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે, જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય। ગાય કે મિત્રો ભેંસમાં IVF થી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને મિત્રો 20,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપી રહી છે। મિત્રો, આ યોજના છે એ તાજેરમાં જ યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। પશુઓમાં મિત્રો IVF થી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભ વ્યવસ્થા માટે ₹20,000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો 31/1/2024 સુધી આમાં મિત્રો અરજી કરી શકો છો। મિત્રો, આ ખેડૂત ગુજરાત gov.in પર જઈને તમે અરજી કરી શકો છો। IVF પદ્ધતિ દ્વારા પશુઓના ગર્ભધારણ કરવાનો અંદાજિત ખર્ચ કુલ મિત્રો 21,000 રૂપિયા જેટલો થાય છે। આ માટે ભારત સરકાર દ્વારા ₹5,000 અને રાજ્ય સરકાર દ્વારા ₹5,000 અને મિત્રો GCM-MF દ્વારા ₹5,000 અને જે તે મિત્રો જિલ્લાના દૂધ સંઘ દ્વારા હોય તેમના દ્વારા મિત્રો ₹5,000 એમ કુલ થઈને મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર ખેડૂતોને થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે હવે ડબલ પૈસા। નાણામંત્રી નિર્મલા સીતારમણ મિત્રો આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે। એક રિપોર્ટ અનુસાર PM કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે। હાલમાં જ મિત્રો દેશના 11 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, અને આ 6,000 રૂપિયા દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000ના 3 હપ્તા આપે છે। મિત્રો, હવે જેને વધારીને સરકાર ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની તૈયારીઓ કરી રહી છે। એટલે કે મિત્રો આવનાર સમયમાં હવે ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયાથી લઈ 4,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવી શકે છે। જો કે મિત્રો ખેડૂતોને જે તે મિત્રો વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે તેને વધારીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો 12,000 રૂપિયાની સહાય કરવી જોઈએ। ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો મિત્રો ખેડૂતો પાસેથી મિત્રો જે પણ કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી પણ મિત્રો વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરવા પડે છે, જેથી ખેડૂતો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। મિત્રો 2024નું બજેટ પણ મિત્રો હવે રજૂ થવાનું છે, અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, અને મિત્રો જે પણ ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની જે પણ મિત્રો લોન છે અને મિત્રો જે પણ ખેડૂતે પાક ધિરાણ લોન લીધી છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો।
ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયા સુધીની સહાય. હા મિત્રો, રિક્ષા ખરીદવા માટે હવે 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને મિત્રો પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા અને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર મિત્રો જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરીએ તો મિત્રો રિક્ષા ચાલક, મહિલા, આજે મિત્રો સાહસિક વર્ગોએ મહિલાઓ છે, યુવા વર્ગ છે, તેમજ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય યુવા વર્ગ હોય, અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને, અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે એ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તેમની વાત કરી દઈએ તો મિત્રો જે પણ ખેડૂતો નાના હશે અને સીમાંત હશે તેમજ SC અને ST વર્ગની મહિલાઓ છે તેમને પણ મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ મિત્રો ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% સુધીની સહાય મળવા પાત્ર થશે. અથવા તો મિત્રો 50,000 રૂપિયાની સહાય છે એ પણ મિત્રો મળવા પાત્ર થશે. તો જે પણ ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. આની અંદર મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય, મોટી સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલાકાર અને મકાન ધરાવતા હોવા છતાં મિત્રો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં મિત્રો હવે તે કોટેદાર તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે અને જેમના નામે મિત્રો રેશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘર એક સભ્ય રાશન લે છે, જ્યારે મિત્રો બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લઈ શકે છે. જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ કામ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે મિત્રો ઈ-લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કરોડો લોકો માટે આવી ગઈ ખુશ ખબર. હેલ્થ ઇન્સ્યોરન્સ મિત્રો પોલિસી ખરીદનારાઓ માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મિત્રો દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળી શકશે. પછી તે મિત્રો હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ના હોય. અત્યાર સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકતા હતા જે વીમા કંપનીના નેટવર્કમાં હોય. જો કોઈ હોસ્પિટલમાં કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં જ મિત્રો ઈલાજ કરવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે જ કરવી પડતી હતી અને પાછળથી મિત્રો વીમા કંપની પૈસા આપતી હતી. તાત્કાલિક સારવાર માટે પૈસા ન મળતા. હવે મિત્રો 48 કલાક પહેલા વીમા કંપનીને આ અંગે જાણ કરી દેવી.
ત્યાર પછીના સમાચારો મિત્રો, શું હનુમાનજી દર્શન કરવા આવ્યા હતા? તો મિત્રો, અયોધ્યા રામ મંદિરની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે ચમત્કારિક કિસ્સો કહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે હું મૂર્તિઓ કોતરવાનું કામ કરતો હતો ત્યારે મિત્રો દરરોજ સાંજના સમયે 4 થી લઈને 5 એક વાનર આવતા હતા. ઠંડીને કારણે મિત્રો તાડપત્રીથી વર્કશોપને ઢાંકી દીધો તો વાનર જોરશોરથી ખખડાવા લાગ્યો હતો. તે મિત્રો દરરોજ સાંજના 4 થી લઈને 5 વાગ્યા વચ્ચે આવતો હતો. કદાચ તે મિત્રો વાનર હનુમાનજી હતા અને શ્રી રામના દર્શન કરવા માગતા હશે. મેં પણ મિત્રો આ વાત ચંપતરાયને કહી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીમાં. ભાવનગર શહેરમાં એક સમયે મિત્રો ધમધમતા પ્લાસ્ટિક ઉદ્યોગને આજે મંદીનું ગ્રહણ લાગ્યું છે. આશરે 25,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપતો ઉદ્યોગને આજે મિત્રો અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સમય હતો જ્યારે હાથની વણીને મિત્રો દોરડા બનાવવામાં આવતા હતા. છેલ્લા 50 વર્ષમાં ન જોઈ હોય તેવી મંદી મિત્રો હાલ જોવા મળી રહી છે. પ્લાસ્ટિકના યાર્ન બનાવતા 300 અને કાપડ પાટી દોરી બનાવતા 400 જેટલા કારખાના રહેલા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ. રાજ્યમાં મિત્રો બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાજ્યના 17 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. હાલ મિત્રો ગુજરાતમાં ઉત્તર પૂર્વની દિશા તરફના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આ વખતે ઉનાળો પણ વહેલો બેસે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ત્યાર પછીના સમાચારો, લોભામણી બાબતોથી દૂર રહો. ટાસ્ક પૂરું કરીને પૈસા મેળવવાની લાલચમાં વડોદરાના વ્યક્તિએ 82.72 લાખ ગુમાવ્યા છે. અજાણી મહિલાઓ ઘરે બેઠા ગૂગલ મેપ પર જઈને રિવ્યૂ આપવાના પાર્ટ ટાઈમ કામ બાબતે લાલચ આપી. ત્યારબાદ મિત્રો યુપીઆઈ દ્વારા નાણાં તમારા ખાતામાં આવશે તેમ કહ્યું અને રોજના 8,000 રૂપિયા કમાઈ શકશો તેવી વાત કરી હતી. પૈસા જમા કરીને ધીરે ધીરે વિશ્વાસમાં લઈને મિત્રો વીઆઈપી એકાઉન્ટ ખોલાવા કહ્યું. આમ કરીને મિત્રો 80 લાખથી વધુની રકમ પડાવીને પરત ન કરી. તમારે પણ મિત્રો જો આવા મેસેજ આવતા હોય તો આવી મિત્રો લોભામણી બાબતોથી દૂર રહેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, રોજ કમાવીને ખાનારા નાના વેપારી સરકાર પાસેથી મિત્રો કેવું બજેટ ઈચ્છે છે? તો મિત્રો કેન્દ્ર સરકારના નાણામંત્રી કેન્દ્રીય બજેટ બહાર પાડવાના છે. ત્યારે મિત્રો વડોદરામાં ચા નાસ્તાની લારી દુકાન ચલાવતા વેપારી સાથે G20 24 કલાકે વાતચીત કરી હતી. ચંદ્રેશભાઈ કહે છે કે મિત્રો તેઓ 27 વર્ષ પહેલા જ્યારે ચાની લારી ખોલી હતી તે સમયે દૂધની થેલી મિત્રો 7 રૂપિયા અને ખાંડ 8 રૂપિયામાં કિલો મળતી હતી. ચાની ભૂકી 30 રૂપિયાથી લઈ અને 40 રૂપિયા 500 ગ્રામ મળતી હતી. જે આજે મિત્રો દૂધની થેલી 32 રૂપિયા, ખાંડ 54 કિલો, ચા અને 420 રૂપિયા કિલો મળે છે. જ્યારે મિત્રો ગેસનો કોર્મશીલ બોટલ મિત્રો 415 રૂપિયા હતો જે આજે મિત્રો 1885 રૂપિયાનો મળે છે. તેલનું પાઉચ 1 લીટરનું તે સમયે 27 રૂપિયા હતું જે આજે 140 રૂપિયામાં મળે છે. 8,000 રૂપિયાથી લઈને 9,000 રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલતું હતું. આજે મિત્રો 22,000 રૂપિયાથી લઈ 25,000 રૂપિયામાં મહા મુસીબતે ચાલે છે. મહત્વની વાત એ છે કે મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો, ધંધાદારીઓ કે વેપારીઓ સરકાર પાસે બજેટમાં મિત્રો રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય તેવી મિત્રો ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. મોંઘવારી ઘટે અને જીએસટી ઘટાડવામાં આવે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટે તેવી માંગ પણ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભગવત માન સરકારે આંગણવાડી સેન્ટરો માટે 8 લાખ કરોડની રકમ કરી જાહેર. પંજાબ સરકારે આંગણવાડી દ્વારા જે પણ બહેનો છે તેમને બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે ₹33.65 કરોડની રકમ જાહેર કરી છે. સામાજિક સુરક્ષા, મહિલા અને મિત્રો જે પણ બાળ
વિકાસ મંત્રી ડોક્ટર બલજીત કૌરે આ અંગે જણાવ્યું હતું કે માર્કફેડ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓ માટે સામગ્રી પૂરી પાડવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં પૂરક પોષણ કાર્યક્રમ યોજના હેઠળ માર્કફેડ દ્વારા કરવામાં આવેલ પુરવઠો અત્યાર સુધીમાં ચૂકવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે મિત્રો સંબંધિત જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને સરકારી નિયમો મુજબ રકમનો ઉપયોગ કરવા સૂચના આપી છે. ડોક્ટર મિત્રો કૌરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભગવંતસિંહ માનની આગેવાની હેઠળની સરકાર રાજ્યના લોકોના કલ્યાણ માટે સતત મિત્રો પ્રયાસો કરી રહી છે અને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ભગવંતસિંહ સરકાર કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સાબર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે ભાવ નવો જાહેર કર્યો. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારાની જાહેર કર્યા છે. મિત્રો ડેરીએ પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે. અગાઉ આ ભાવ પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ મિત્રો 840 હતો. તે વધારા સાથે દૂધ ઉત્પાદકોને 850 પ્રતિ કિલો ફેટે મળવાપાત્ર થશે. આ વધારો મિત્રો હવે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.